અજણ મમ્મી આવો ને તો ધ્યાન રાખજે. નાહી ના જતો પાહો બીએન પાહો એકલો હો. શું કીધું? જોડે જોડે રહેજે મારી. લે અડધો કલાકથી બોલો કોઈ જવાબ તો મારતું નહીં. શું આવી યાર? આગળ પોલીસ! આગળ પોલીસ! પોલીસ! આશીષ હેડ પેલા સરપંચ નો ટોકો પાડો અવાજ આવો હેડ દોડ આગળ. અરે લે ચિયાક ના ચાલે લાગે હે તો રાડ ઉપાડી દે ચિયાક. મારે જવું પડશે? નહીં જવું. મમ્મી જરૂર પડશે ને તો બોલાવશે મને. કોનો ઊંઘવા દે. આ બધું થઈ ગયું ને આવશે જરૂર પડશે તો. મમ્મી શું કરવાની? આવ ઊંઘવા દે. પોલીસ! અરે આ તો સરપંચ નો અવાજ લાગે. જવા દઈએ. લે આને ગૂતો બોલાય ઊંઘી રેવા. ઊભું થા બરો 2 મિનિટ. ઓહા એટલે એમને ગોતો બોલાય ને હુઈ રહ્યો તું? હા મેં બોલાયા તમને. તો કોને બોલાયા? ફોન કર્યો મોટા ઉપર આવી ગયા હોય તપાસ કરવા તે જ બોલાય ને. તો હું પૂછીશ. અરે પેલા સરપંચ ને રાડું પાડી રહ્યા. સરપંચ મારું પેલા મોમી ચાલ્યો લાગે ને હેડ. તો સરપંચ નો છે. મને લાગે આવો ટક્કર પાકી. હવે કદી બકર મમ્મીને ખબર પડશે કે કોણ મોણા અંગે ટક્કર લીધી. પિકઅપ ભલે પાસે પડી હોય. બોલ ધો કરો. એટલે આપણા સરપંચ રાડું પાડી રહ્યો હેડ ને તું. સરપંચ તો ફોન આવ્યો ને. હા સરપંચ ભલે રાડ પાડતો હોય મરવા દો ને. તમારે મરવા દો છો. મમ્મી મેં જોઈ હે કેવી હે. જેવી છે. હા મારી નાખ્યું તમને. મરી જાઓ એ જાઓ તો મને બીક નહીં લાગતી. હું તો તમને કહું તમે રહેવા દો ભલે મરતા હોય સરપંચ. એટલે તું હેડ ને. તમે મારી પાસે તો બધો જન્મ હક કરો. તમે શું પોલીસ વાળા હો તે? મેં કોઈ ગુનો કર્યો હો? ગુનો નહીં કર્યો તે. ગુનો કર્યો પણ હેડ તું. હું સ્વતંત્ર નાગરિક છું. ગુજરાત દેશ મારો. ગુજરાત દેશ મૂર્ખા. ગુજરાત દેશ નહીં ગુજરાત રાજ્ય હે. હું તો મારા ગામને દેશ માનું મારો દેશ સ્વતંત્ર. હેડ પેલા સરપંચ રાડું પાડી રહ્યા ને મમ્મી ચાલ્યો લાગે હેડ તું. કરો કેળા ખેલો. એટલે કેળા નથી ખાવા તારે. દારૂડિયા શું કરવું હવે? તમે હું સ્વતંત્ર નાગરિક. તમે મને હવે ઢહડી ના લઈ જાય કહો. હું સ્વતંત્ર નાગરિક. હવા દો. સનો સ્વતંત્ર નાગરિક તું? ગુજરાત દેશનો. આના હવે શું સમજાવું મારા ગુજરાત દેશનો મંડળનો. હા મારી વાત સાંભળો. હું તારો તો તમારી પર બધા કેસ કરી શકું. બોલો તું હેડ ને તારે જે પછી કેસ કરવા કરી અત્યારે પેલા સરપંચ ને મારી નાખશે મમ્મી. કોર્ટમાં ઉભા કરીશ લઈ જઈશ. સારું કરજે તું અત્યારે. હું દેશનો રાજા છું. પ્લીઝ લીવ મી અલોન. બોલો નો માય હાથ ટચિંગ નો. તમારો કોઈ અધિકાર નહીં મારો હાથ ચાલવાનો. મારો બે ભણેલો ગણેલો લાગે. હો ભણેલો ગ્રેજ્યુએટ છું. ગ્રેજ્યુએટ ખબર પડે તમને? બધી ખબર પડે. હે તું અત્યારે હેડ. ના
આટલો રહી ગયો છે, એટલો આટલો શેના માટે રહી ગયો આટલો? પરીક્ષામાં રહી ગયો તમારી. તમારા અહીં મોટો સાહેબ હોય હું. એજ્યુકેટેડ લાગે હો તું લોકો. બરો બોલ બોલ. ગુજરાત મારો દેશ છે, બધા ગુજરાતીઓ મારા ભાઈ છે. અને બેનો? બેન હોય તો દેખાય તમને? ના. તો પછી બેનો જવા દો, બે રહેવા દો. જય હિન્દ. આને તો મને કન્ફ્યુઝ કરી નાખ્યો. ભાઈ હેડને પેલો સરપંચ મરી જશે, પેલી મમ્મી એને મારી નાખશે. તમે મરી જાઓ, હું કહું. હેડને તું મારા હારે. ડોન્ટ એન્ડ મી, ડોન્ટ મારો હાથ. એટલે હેડને ભાઈ હેડને હું હેડી કહું, તમે મારા ભાઈ જેવા હો એટલે આને મને જબ્બર ફસાયો હો. કાંઈ પકડનો આવે મને. ગુજરાતીઓ ભાઈ હો, તમે નહીં મારા ભાઈ. હા તારા ભાઈ તું અત્યારે હેડ. હું નેનો ભાઈ છું તમારો. હા હા તું મારો નાનો ભાઈ હેડ અત્યારે તું. ના હાથમાં પકડશો, હા રેડ. કેસ કરીશ. હા રેડ. ઓ નાઈ જા બધા. એટલે ચમ આટલા બધા ગભરાણા શું થયું? સાહેબ પેલો વાદળ હાર્યા હતો ને મારી, હા એ દેખાતો નહીં તો નાહી જોઈ યાર. બખારો હે ને બદલો બધો. અલ્યા પેલો વાદળ હતો મારી યારે, એ દેખાતો નહીં તો નાહી જો કોઈ લઈ ગયું લાગે. લે હું થયું સાહેબ? પચ્ચા વાળે લેવા ગયો છે મારા. ના ના, હું આ વાત તો બધો હેડે જતો હતો ને, મેં પાસે જોઈ ને કોઈ નહીં. સરપંચ ચમ બૂમ પાડી દે આટલી બધી. એટલે આ વાદળ નતો મારી યારે, હું હતો ને મને લઈને આવ્યો તો એ. હું તો જો ત્યારે. એ મારી હારે તો નાહી ગયો, ખબર નહીં મને યાર. એટલે તમે પેલું કશું હોય આલતું ફાલતું વાત કરો. અમે કેટલા થોડા ખબર તમને? એટલે હું વાત તો કરતો હેડી જતો હતો ને, તેમાં પાછું જોયું તો નાહી ગયું છે. મારી વાત સાંભળો, તો બખાવ ના કરશો. મારા માટે પચ્ચા વાળી લેવા જો. હું સાચું કહું, દારૂડિયાના અત્યારે છે મારનો ફૂદો ફૂલ થઈ ગયો હાર્યો. મારી વાત સાંભળો. એને લઈને આવતે તો મને હેરાન કરી નાખ્યો મને. હા બે ચોળા ધોકો નહીં યાર સંગાત. ના શું ગુનો કર્યો અમે? કોણ? અલે આગેવાન તમારી તિક્કમ તો છે. હા જો આને હાલત મૂકીને અમને બૂમ પાડી એટલે. અલે આ તિક્કમ લાવો ને આને મારો ને બે ત્રણ સીધો થાય. એ મારી વાત સાંભળો, હું આગળ જતો હતો ને, પાછળ મને જોયું ને અલગ થઈ ગયું મારું. એને ચોક જતો રહ્યો હશે. મમ્મી મેં ઉપાડી નહીં જઈ. અલે એવું ના હોય બુડો, એ તો ચોક જતો રહ્યો હશે. હવે શું કરશું? પચ્ચા વાળી લેવા જો. મારે તો ગામમાં જવા આવવાનો યાર. આને એક જ પકડી રાખ્યું, 50 વાળી લેવા જ ગયો. પચ્ચા વાળી લેવા જો. મેં કીધું તું વાળે લેતા છે ભાઈ. ચાલો સાહેબ, હવે પેલા લઈ ગયા ને એટલે આપણે આ ગોતવા તો કાંઈ જવું જ પડશે. લા વાજરા પેલા ગોતો યાર, વાજરા ગામો ગોતો ને ગામમાં બધો હાહાકાર મચી જાય યાર. આનું કઈક કરો આનું. હું તો મારે નહીં નો કન્ટ્રી. હું રહ્યો ને ગોદીશ મમ્મી, હું પકડી લાવીશ. એટલે હવે તું ઉભો રહી નહીં એક તો તું શું પકડી લઈશ? મારી વાત સાંભળો, આ પીજોની વાતો ના સાંભળશો યાર. જે કરવાનું કરો યાર. હું ગોતી ચાલો તો આગેવાન જવું ગોતવા. જો. એ બસ મમ્મી હતી ખરી? તમે જોઈ હે? બે જોઈ નહીં, તમને ઓમ કીધું તમે ઓમ ગોતો છો, તમે બે ઓમ ના જ્યા. તો કદી બગડ સરપંચ તમે તને ખોટું ખોટું બોલી બોલીને ખાલી ખાલી બૂમ પાડો છો. એટલે અમે ઓમ અલગ ગોતવા જ્યાં હતા ને, હું તો આગળ જતો હતો, હું પાછળ આવે તાર તો પાછું ફરી જોયું તો કોઈ નહીં. હાલદાર આવો તો મારી મમ્મી ટોટે ના ભાગીને ખુદ મને કહે મમ્મી હોય જે હોય, પણ ઓનો વાજન ગોતો કરવું પડશે ને યાર. વાજન ઘરે નાહી ગયો છે. પચ્ચા વાળી લેવા જો. અલે આને બંધ કરો ને. હું ને આગળ આગળ જતો હતો. હું અડધો કલાક વાતો એક વખત કરતો હતો, પછી પાછળ જો ને એને મને જવાબ કોઈ ના આલ્યો. તો બે મને શું જોયું, બોલે પાછળ તો જોવા દે છો જો યાર. કેવું હો ઓફિસર તમને કેવું લાગે હારી? એટલે આ મને તો એવું જ લાગે છે કે મમ્મી છે જ. ઓફિસરની વાત મોની પડે હશે ખરી કદાચ. મમ્મી હશે યાર ને એ મળશે. મારા ફાવ હશે કહેવા તો હેડો સરપંચ આપણે હાલે જો બે જોઈ કહેતો તો મને. હવે આગેવાન નહીં આવી ગયા. આગેવાન એટલે સમજો કે લાલ લીટી લે બધી બકરા દે હોમે વાદે મમ્મી હેડો ગોતવા જી હેડો તો. હું એકલો નહીં જાઉં, મને હવે હારે જવું આપણે. મને બીક લાગે ભાઈ. હું જઈશ એકલો. તારે એકલું જવું જા ભાઈ. હું જઈશ. આગેવાન બોલો બોલો. હેડો એને ગોતવા જવું પડશે. હેડો વાંચે હેડો હેડો. હાય. શું કહે લે ભાઈ પહાડે? અલે મમ્મી તો હજ. હું હજુ તમને કહું, મોની જો મારું ઘરે જતા રહો બધા. આગેવાન તો બરાનો ફોન આવશે ને, જતા રહો તમે જો.
અલે આ ફોન ના હવે હેડો હવે ગોતવા જવાનો તમે હતો જો હું ગોતી લાવીશ. જો મમ્મી હશે તો કધી બકલે શિકાર આપણો જ છે બરાબર. મમ્મી તો હે. આગેવાન આની વાત સાચી છે. આ બધું આપણે સર્ચ કર્યું ને એમાં મને એવું લાગ્યું છે કે મમ્મી હે જ અને આનો વેટ નથી. હેડો, હળો, ગોતવા હળો, જઈએ. હળો. હળો. હેડ આગળ લઈ લો જો તમે હા? જો સરપંચ અડધા ઓમ જઈએ અડધા ઓમ જઈએ બરાબર. શું અહીંયા દારૂડિયાનો તમારું કોન્સ્ટેબલ તો ઈ અરે કરજો ઈ આગેવાન મારા પાસે કાંઈ આવતું. લે પૈસા પૈસા પડી ગયા. ના, ના, આ પોતની દોરી બાંધો. એટલી દૂરી બાંધો વાંકો વળે તો અહીંયા. કોન્સ્ટેબલ તો જોયું. કસ્ટમર તો નાહી ગયો ને દેખાતો નહીં. મમ્મી લઈ જઈ. એટલે મમ્મી ના જેવો એ ખુફિયા એજન્ટ ખુફિયા એજન્ટ જોજે ખુફિયા એજન્ટ એ રહી શકશું આને ઇનકા તને ખબર હશે ને તને ભાઈ શું જોતું અલે તારી હંગાત હતા રૂપિયા છે બહુ મોટી મોટી પાતા ફાટી રહી જતા ખુફિયા એજન્ટ હાલો ઓતો ઓતો રહી ગયા એ ખબર છે આને હું ખબર હેડો આગળ હેડો એ તો આગળ જતા રહ્યા છે એમને ખબર કો જીવ હોટે કે હાચું મને એવું લાગે જતો અવાજ આવતો હું આવું મારો ના યાર કો જીવ હાડો વાજો એક મમ્મી હે લે આ સરપંચ તમે મેં તો વાત કેની વાર આવી છે ફાટી રહીને જોઈને આ તો જો તમારો જીવ બચાવ હોય તો નહો લોકો કોઈ શું છે આગેવાન રાહો કોન્સ્ટેબલ ના હા પેલા મારી જવા પડશે કોઈ થોડો નાહો આગેવાન નાહો